ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. શું છે તો જો મિત્રો, અત્યારે સવારના 7 વાગ્યા છે અને નાહી ધોઈ લીધું. હવે વાડીએ જવાનું છે. હમણાં વાડીએ જવાનું છે, માણા ચારવાના છે ને આવું બધું કરવાનું છે. અવાજ નહીં હો, પંખામાંથી અવાજ આવે. પંખોઈ ગયો છે હવે તો જો મિત્રો, નાહી ધોઈને નાસ્તો કરીને મેં કીધું ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને જવાનું છે વાડીએ. તો હમણાં 7:30 ગાડું આવી જાય લેવા, બરાબર. ના મેડમ શું કરે? બધું પેક કરી રાખજો ભાઈ, હું જાઉં છું. હું આવું છું મિત્રો સૌરાષ્ટ્રમાં. એક આપણે કામ છે ને, તો અમરેલી ને એ બાજુ આવવાનું છે. બાદ બપોર પછી નીકળવાનું છે અમરેલી જિલ્લામાં. વરસાદની મોજ લેવા આવવાનું છે. હા ઓ ભાઈ, તો મિત્રો સ્કીપ કરતા નહીં, ચાલુ રાખજો. અને હવે વરસાદ આવવાની તૈયારી છે. એ પહેલાં હું છે ને વાડીએ નીકળી જાઉં. હવે પછી છે ને, હવે તમને મેડમ બધું વિડીયોમાં એ હું પરાક્રમ કરે છે ને એ દેખાડશે, બરાબર. તો ચાલો મિત્રો, આપણે પાછા મળીએ. તો જો ચેતન તો ઓફિસ જવા નીકળી ગયા છે. હવે આપણા કાવ્યાબેન સૂતા છે તો આપણે એને જગાડી દઈએ. કાવું, એ કાવું, એ કાવ્યા, હાલો ઉઠો. કેમ? ઉઠો ઉઠો, હાલો. સ્કૂલે નથી જવું? નથી જવું? રજા રાખવીશ? કેમ, કઈ ખુશીમાં? હાલો હાલો ઉઠો, રજા ન રાખવાની. હાલો ચલો ચલો ઉઠો. એમ નો હાલે. હાલો ઉઠો. ના ના કરે એને, બહુ ના ના થાય એમાં. જો નીંદર કેટલી આવે છે. તો વેલી હુઈ જતી હોય તો રાત્રે હે તોય નીંદર આવે છે. બોલો, આનું શું કરવું? કેટલી નીંદર આવે છે કાવ્યાને. આપણે એને કહીએ કે રાત્રે વહેલી સૂઈ જા, રાત્રે સુવાનું ન સમજે, પણ હવે સવારમાં તો ઉઠવું જ પડે, સ્કૂલે જવાનું. ચાલો હવે હું છે ને એને જગાડી જ દઉં. અંતે બેન જાગી તો ગયા ખરી. સ્કૂલે જવામાં કોઈ આળસ ન કરે કાવ્યા. કા કાવ્યા કરે આળસ? કરે. એટલે નાની હતી ત્યાં બહુ રોતી, તને ખબર છે? યાદ છે તને? રોજ રોવે, સ્કૂલે જવું ન હોય ને એટલે. હવે તો મોટી થઈ ગઈ, હવે તો એ વય જ જાય. ચાલો હવે નાહી લે, જા ફટાફટ. તો હું યુનિફોર્મને કાઢી રાખું. ચલો, કાવ્યા બેન આવી ગયા, અડધા પડધા રેડી થઈ ગયા. ચાલો હવે પૂરા રેડી થાવ છે ને, ટાઈ ને એવું પહેરવાનું છે ને. ચાલો પહેરાવી દઉં. બેગ એ રેડી છે અને બૂટ મોજા પહેરવા માટે ગઈ છે. ચાલો ફાઇનલી કાવ્યાબેન રેડી થઈ ગયા છીએ અને એકલા એકલા જાય છે, પણ સ્કૂલ બેગ નથી લઈ જાવી, એ મારે લેવાની છે. ચલો તો કાવ્યાબેનને આપણે મૂકીને આવી ગયા. એ પણ રિક્ષામાં જતી રહી. ઘરનું કામકાજ બધું બાકી છે, એ બધું ફટાફટ પતાવી દઈએ. અને પછી ચેતનને જવાનું છે તો એની પણ મારે તૈયારી કરવાની છે. ચાલો ઘરનું કામકાજ પતાવી દઈએ. જો કામકાજ પતાવીને ફ્રી થઈ ગઈ છું. અને આજે ક્યાંય એટલે ક્યાંય આપણે જવાનું નથી, માર્કેટમાં ક્યાંય કરિયાણું લેવા ક્યાંય જવાનું નથી. અને જો વાતાવરણ એકદમ એટલે એકદમ મસ્ત થઈ ગયું. જો તમને બતાવું, ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અને એકદમ લીલું બધે થઈ ગયું છે, લીલું છમ. અને જો વરસાદ આવે છે પાણીની અંદર, જો દેખાઈશ? આમ નહીં દેખાય, કારણ કે ધીમો ધીમો વરસાદ છે ને એટલા માટે. અને એકદમ સરસ, એટલે એકદમ સરસ વાતાવરણ થઈ ગયું છે. જો આવ્યો આવ્યો, ફાસ્ટ વરસાદ આવી ગયો ભાઈ. અને ચાલો તો થોડીક વાર અહીંયા બેસું,
પછી ચેતનના કપડાને એ બધું ભરવાનું છે, તો એ બધું ભરી દઉં, કારણ કે એને જવું છે તો એની પણ તૈયારી કરવાની છે મારે, તો એ પણ તૈયારી કરી લઈએ. ચાલો. જો મિત્રો, ઉપરથી નીચે આવી ગઈ ધાબા ઉપરથી, અને રસોઈ પાણીને એવું બનાવવાનું હતું, એ બનાવી જમી અને ફ્રી થઈ ગઈ. ત્યારે મેં આની પહેલાં તમને જ્યારે મેં વરસાદ બતાવ્યો ને ત્યારે 10 જેવું વાગ્યું હતું, અને અત્યારે વાગ્યો છે 1. તો વરસાદ હવે વ્યો છે. 2 થી 2.5 કલાક સતત એક ધારો વરસાદ આવ્યો છે. નવસારીમાં પાણી કરી દીધું, અને ધીમો ધીમો નહીં હો, એ પણ ફાસ્ટ. 2-2.5 કલાકથી આવ્યો. બહુ મસ્ત વરસાદ આવી ગયો, એકદમ વાતાવરણ ઠંડુ ઠંડુ કરી દીધું છે. તો ચાલો, હવે તો હું ફ્રી થઈ ગઈ છું, તો આપણે કાવ્યાબેનની રાહ જોવાની છે. એ પણ હવે કલાકની અંદર આવી જશે સ્કૂલેથી, પછી એને પણ આપણે જમવા દઈ દઈએ, કારણ કે 2 વાગે આવે, 2-2:15, તો ભૂખ તો લાગી જ હોય, અને વાતાવરણ પણ એકદમ સરસ છે, એટલે એને પણ મોજ આવી જાય. આવશે એટલે વરસાદની જ વાતો કરશે, મમ્મી અમે આમ કર્યું તો, મમ્મી બારીમાંથી વરસાદ જોયો તો, ને આ કરતું તે કરીને વાતો ખૂટશે નહીં. તો આપણે છે ને કાવ્ય આવે ને ત્યારે એને પૂછીએ કે આજે સ્કૂલમાં શું કર્યું હતું. તો મિત્રો, આજ તો ચમત્કાર થઈ ગયો. આપણે કાવ્યની રાહ જોતા હતા ને, તો ભેગા ભેગ કોણ આવી ગયું જુઓ તમે. હાય, આવી ગયા કાવ્યા. અચ્છા, તાર પપ્પા તારી હારે જમવા આવી ગયા. એ કે મારે કાવ્યને હારે જ જમવું છે. બોલ. તો જ હું જમે છે, લઈને પપ્પા દોડતા આવ્યા. કા સુરતથી થોડી હું ક્યાં સુરતથી દોડીને આવ્યા. જો તું એની યારે જેમ નહીં, એટલે બોલો. ઓહો, બાપ દીકરી બે હવે જમવા બેઠા. દાળ ભાત શાક રોટલી, બરોબર ને? જમવા માંડે, હું નથી કરું. કરવાનું. આ જમી લ્યો એમ. સારું, લ્યો જમી લ્યો. જો એ બાપ દીકરી બે જમે છે ને, ત્યાં સુધીમાં આપણે છે ને ચેતનના કપડાં તૈયાર કરી રાખ્યા છે. જો આ એના કપડાં આપણે કાઢી રાખ્યા છે. હવે એનું આ બેગ છે ને એની અંદર ભરવાના છે. જમીને એને દોસ્તાર બે ઉપડવાના છે, બરોબર ને? ચલો, બેગ લઈને તૈયાર થઈ ગયા છે. ચાવી લીધી? તો કવર કાઢી દો. ભીનું થઈ ગયું હશે આખું ગાડીનું કવર. હારું, વાલો, જય શ્રી કૃષ્ણ. તો જો મિત્રો, ચેતન તો નીકળી ગયા જવા માટે, અને અહીંથી તો એકલા નીકળ્યા. પછી ઓલા આપણી ઘરે પ્રકાશભાઈ આવે છે ને, એ થોડેક એના ઘર પાસે ઊભા રહેશે, એટલે ત્યાંથી એ પણ જવાના છે, એટલે બે જવાના છે. હવે હું કાવ્ય છીએ ઘરે, અને પપ્પા છે, અમે 3 જણા છીએ. તો હવે કાવ્યાબેન છે ને સ્કૂલમાં ટેસ્ટ હતી, તો ટેસ્ટમાં કેવાક માર્ક્સ આવે ને આપણે કાવ્યને પૂછીએ. અત્યારે તો જો નાસ્તો કરવામાં પડી છે, પેકેટ ખાઈશ. એ બહુ પેકેટ ન ખવાય, જો કે ક્યારેક જ ખાઈશ, રોજ નથી ખાતી. આજ કે મમ્મી મને ABCD લઈ દે, એટલે આજે મેં લઈ દીધીશ, બાકી રોજ તો નથી લેતી. હા, ટી ખાવ ટી. ચાલો, તો મને તો તાર ટેસ્ટનું કે. તો બેન, કેવાક માર્ક્સ આવ્યા છે ટેસ્ટમાં? ટેસ્ટમાંથી એક જ સ્પેલિંગ મિસ્ટેક પડી હતી, ક્લોઝિંગ સ્પેલિંગ કરી હતી, ભૂલાઈ ગઈ હતી, તો 2 ડબલ S લખાઈ ગયા હતા, બસ એટલી મિસ્ટેક હતી. પછી ટીચરે એમાં છે ને સ્માઈલી દીધું, એક્સલન્ટ લખી દીધું ને 3 સ્ટાર દીધા. એમ તો તાર ટેક્સ્ટ બુક ક્યાં છે? આ રહી ને આ ટેક્સ્ટ બુક. લાવી જઈએ આપણે જોઈએ કાવ્યાબેનની ટેસ્ટમાં. અરે વાહ, જો કાવ્યને જો એક્સિલન્ટ, સ્માઇલ ને 3 સ્ટાર એવા. એક એની સ્પેલિંગ મિસ્ટેક, એને હેન્ડરાઇટિંગ જોવો કેવા છે તમે કોમેન્ટમાં લખજો. હા ભાઈ, કોમેન્ટમાં લખજો. જો આ મેથમાં થોડાક 2-5 માર્ક્સ ઓછા આવ્યા. પછી જો આમાંય જો વેરી ગુડ, સ્માઇલી. પછી આ ગુજરાતીમાં ફૂલ માર્ક્સ છે કાવ્યાને. જો એમાંય 12 after 12. 12 after 12. વાહ. હજી ઇંગ્લિશ હવે તારું થોડુંક મેથમાં તકલીફ જેવું છે કાવ્યા, એની તું મહેનત કરજે, એટલે આ વર્ષે પેલો નંબર આવશે ને.
બીજો આવશે કા પેલો કેમ નહીં એમ કહેવાય મમ્મી પેલો નંબર જ આવશે એમ હરખું જો ચશ્મામાંથી આમ કરે છે મને ખાવા દે તે મને ચાખવા તો દે મને ખાવા નથી દેતી ક્યાંની લઈ જઈ આ બોલો કેટલું તીખું છે કાવું તો કમ દે તને નથી લાગતું એને તીખું ન લાગે આપણને તીખું લાગે ભાઈ એકાદ જો એક ખાધું તો ઉધરસ ચડી ગઈ મને છોકરાને આવું જ ભાવે શું કરું આવું છે મિત્રો તો ચાલો હવે તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો મારી પપ્પાની ને કાવ્યાની ત્રણની રસોઈ બનાવવાની છે કાવ્યા રસોઈમાં શું બનાવું આ ખાઈ તાર પેટ તો ભરાઈ ગયું હશે ને નહીં તો ચાલો શું બનાવું બોલો એને કાંઈ ખબર જ ન હોય ચાલો હવે કંઈક શાક ભાખરી ને એવું કંઈક બનાવી નાખીએ અને થોડીક વાર પહેલાં ચેતનનો ફોન આવ્યો હતો એ કહેતા હતા કે સુરતમાં બહુ વરસાદ હતો આપણે અહીંયા નહોતો પણ ત્યાં હતો સવારે ત્યાં નહોતો ને અહીંયા હતો એવું થયું છે આજે આવું છે મિત્રો તો ચાલો મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી